તો વડોદરામાં ફરી એકવાર અપીલ સામે અફવા જીતી ગઈ છે। ત્યારે પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા લોકોમાં ભય ફેલાયો છે। ત્યારે પેટ્રોલ ડીઝલ ભરવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે। તો પેટ્રોલ ડીઝલ નહીં મળે તો અમે અટવાઈ જઈશું તેવી લોકોની પ્રતિક્રિયા જોવા મળી। ત્યારે પેટ્રોલ પંપ ફેડરેશનના આગેવાન મેહુલ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે લોકોની સ્થિતિ જોઈને દયા આવે છે। અફવાઓમાં આવવાની જરૂર નથી તેવું તેમણે જણાવ્યું છે। ત્યારે અમારી પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં પણ અછત વર્તાય તેવી કોઈ સ્થિતિ નથી। ત્યારે આખા ગુજરાતમાં ક્યાંય અછત નથી અને રજાઓના કારણે કંપનીમાં ઓપરેશન બંધ હોવાથી સપ્લાયમાં થોડું મોડું થયું છે। સવારે પુરવઠો નહોતો ત્યાં પણ હવે પુરવઠો પહોંચી ગયો છે। તેથી મહેરબાની કરીને અફવાઓ પર ધ્યાન ન આપો અને ગભરાશો નહીં તેવું જણાવવામાં આવ્યું છે। જેટલું અહીંયા પેનિક ક્રિએટ થઈ રહ્યું છે મને એવું લાગતું નથી કે આપણે એટલા બધા પ્રોબ્લેમમાં છે કોઈ અનનેસેસરી મને એવું લાગી રહ્યું છે કે રૂમર્સ છે એટલે મને નથી લાગતું કે પેનિક કરવાની જરૂરત છે કારણ કે અત્યાર સુધી અગર આપણે સ્ટેબલ છે અને આપણી ગવર્મેન્ટ બહુ સ્ટ્રોંગ છે અગર જ્યાંથી પેટ્રોલ નહોતું નીકળતું ત્યાંથી બી અગર આપણી ગવર્મેન્ટની કેપેસિટી છે કે પેટ્રોલ લઈ આવ્યા છે ઇન્ડિયા સુધીને તો આવું કોઈ પણ હોય તો ઓલરેડી ન્યૂઝ આવી જાય। હું તો અહીંયા બાયપાસ થતી હતી અને જોયું કે બહુ ભીડ છે તો પેટ્રોલ ભરાવા આવી ગઈ એટલે લોકો બહુ હેરાન થઈ રહ્યા છે। ખાસ કરીને જે ઓલ્ડ એજના લોકો છે એ વધારે હેરાન થઈ રહ્યા છે કારણ કે ઘણા ટાઈમથી એ લોકો લાઈનમાં ઊભા રહ્યા છે। એમની ફિઝિકલ કન્ડિશન છે નહીં ઊભા રહેવાની પણ સ્ટીલ એમને સફર કરવું પડી રહ્યું છે। આપણને એવું થાય કે આપણે એમને હેલ્પ કરીએ પણ હવે આપણું વ્હીકલ છોડીને આપણે કેવી રીતે જઈશું। હમણાં કોલ આવી કે ભાઈબંધની કે ભાઈ પેટ્રોલ મળવાનું નહીં તો જઈને ભરાઈ લે। ઠીક છે જાઉં મેં ભરાય તો આખી લાઈન લાગી અલકાપુરમાં એટલે મેં આવ્યો પેટ્રોલ ભરાવા। આઈને શું સ્થિતિ જોઈ? બસ આ ભીડ લાગી છે તેલ નહીં મળવાનું કાલે તો પછી હવે ઘરે ખાવા મળું નહીં મળવાનું હવે ગાડીમાં તેલ નહીં મળવાનું તો જવાનું કઈ રીતે કેટલી મુશ્કેલી હવે બહુ મુશ્કેલી જ છે ને હવે સરકારે શું કરે ખબર નહીં કંઈ કરો તો સારું બાકી એમ પરિસ્થિતિ આવે જીવાના શું કરીએ આપણે થોડી કરો વ્યવસ્થિત તો ઠીક છે। 100% સાચી વાત છે। અપીલની આગળ અફવા જીતી ગઈ છે। આજના દિવસમાં પબ્લિક એટલી ગભરાઈ ગઈ છે કે નહીં પૂછો વાત। અમારી વાત પર પણ વિશ્વાસ નથી કરી રહી પણ હું તમને કહેવા માંગીશ કે અમારી વાતનો વિશ્વાસ કરો। સૌથી વધારે અમે લોકો કોશિશ કરી રહ્યા છે કે જથ્થા પૂરતા ને પૂર્ણતાથી આવે બરાબર છે। સરકારની સાથે સહયોગમાં અમે બેઠા છીએ। અમે જ્યાં સુધી ના કહીએ ત્યાં સુધી તમે લોકોની વાતોમાં ન આવો। કોઈ કારણસર કોક પંપ ડ્રાય ગયો એ તો રૂટીનમાં થતો હોય છે। આ સંજોગમાં એને અફવાનું એ રૂપ આપીને લોકોએ જે ચગાવ્યું છે કોક જે તે વ્યક્તિએ એ બહુ ઘણી ખોટી વસ્તુ કરી છે। અત્યારે આપણે અલ્ટિમેટલી જોઈ રહ્યા છે કે છેલ્લે તો લોકો જ હેરાન થઈ રહ્યા છે। ફરી એક વખત તમને અપીલ કરવાની તક મળી છે હવે શું અપીલ કરશો કારણ કે હવે તો હદ થઈ ગયા। પબ્લિકને હું અપીલ કરવા માંગુ છું વારંવાર કરી રહ્યો છું કે અફવાઓમાં ન આવો। તમે યોગ્ય વ્યક્તિને પૂછો। અમે લોકો તો સવારથી સાંજ સુધી અહીંયા કોઈને કોઈ અમારું પ્રતિનિધિ હોય છે અમને પૂછો કે ભાઈ શું સ્થિતિ છે પછી નિર્ણય લો કારણ કે આ વસ્તુ કરવાથી તમને કોઈ ફાયદો નથી થવાનો નથી અમને કોઈ નુકસાન થવાનું કે હવે ભીડ વધી ગઈ તો અમને કોઈ નુકસાન નથી અને તમને કોઈ ફાયદો નથી થવાનો। અમારે તો ચલાવવાનું છે અમારે પુરવઠો ચાલુ રાખવાનો છે અને અમે અમારી પૂરતી કોશિશ કરી રહ્યા છે કે પુરવઠો ચાલુ રહે। સરકાર પણ કટિબદ્ધ છે આ વસ્તુ માટે અને ઓઇલ કંપનીઓ પણ કટિબદ્ધ છે કે પુરવઠો જાહેર જનતાને અને એન્ડ કસ્ટમરને મળી રહે ટાઈમસર। આખા રાજ્યના પુરવઠા પર તમે નજર દેખરેખ રાખો છો બીજે બધે પણ આવી સ્થિતિ છે તો આખા રાજ્ય હવે આમાં એવું છે કે સપ્લાય લોકેશન છે ને આખા રાજ્યમાં 5 થી 6 છે એટલે ટેન્કરોને ત્યાં સપ્લાય લોકેશનથી માલ ભરીને પેટ્રોલ પંપ પર પહોંચતા ટાઈમ લાગે। આપણે બહુ નસીબદાર છે વડોદરા કે ગુજરાત રિફાઇનરી આપણી જોડે છે એટલે તરત માલ આવી શકે છે પણ એવું બધે શક્ય નથી। અમુક જગ્યાએ 8 કલાક લાગે છે 8 થી 18 કલાક પણ લાગે છે સપ્લાય પહોંચતા। તો સપ્લાય પહોંચતા ટાઈમ લાગે છે એને લીધે કોકને ત્યાં માલ ખાલી થઈ જાય તો તમે પેનિકમાં ન આવો। માલ ત્યાં પણ પૂરો આવશે એ જગ્યાએ પણ।